चलो આપણે ઘનફળની વાત કરવાની છે, બરાબર. નળાકાર લંબઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ, નળાકારનું ઘનફળ, શંકુનું ઘનફળ અને ગોલકનું ઘનફળ 9મા ધોરણમાં ભણી ગયા છો તમે. એ જ આપણે સૂત્ર જોવાના છે ફરીવાર. લંબઘનનું ઘનફળ કોણ છે? એલ. એલ એટલે લંબાઈ, પહોળાઈ. સમઘનનું ઘનફળ એનો ઘન એ કોણ છે? એ બરાબર ધારની લંબાઈ અથવા તો બાજુની લંબાઈ અથવા બાજુનું માપ કઈ પણ કહી શકાય. ધારની લંબાઈ કયો, બાજુની લંબાઈ કયો અથવા તો બાજુનું માપ કયો. કેમ કે સમઘનમાં બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. બધી જ ધારના માપ સરખા હોય. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સરખું છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એનો ઘન થઈ જશે એ ગુણ્યા એ. એટલે એનો ઘન. ચલો નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. આર કોણ છે? કોની? નળાકારના પાયાની અથવા તો તળિયાની. ઓકે. એચ કોની? યસ. સિદ્ધ. બેસ. શંકુનું ઘનફળ. નળાકારનું ઘનફળ છે ને એનાથી ત્રીજા ભાગનું. નળાકારનું ઘનફળ કેટલું છે? પાઈ આર સ્ક્વેર એચ. એનો ત્રીજો ભાગ એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. બેસો. ગોલકનું ઘનફળ અથવા ગોળાનું ઘનફળ બોલો બેન. 4/3 પાઈ આર ક્યુબ. બેસો. અર્ધગોલકનું બોલો. અર્ધગોલકનું ઘનફળ કેટલું? ખાલી 2 વડે ભાગવાના છે ને. આખું ગોલક છે એનું અર્ધગોલક 2/3 પાઈ આર ક્યુબ. લખી લ્યો. 5 વાર લખવાના છે હોમવર્કમાં. સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 1. જો દાખલા નંબર 1 શું કીધું છે? એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી હોય. શંકુની ઊંચાઈ એ ત્રિજ્યા જેટલી છે. તો ઘન પદાર્થનું ઘનફળ પાઈ ના ગુણિતમાં શોધો. પાઈના ગુણિતમાં એટલે પાઈનું મૂલ્ય આમાં મૂકવાનું નથી. પાઈને આપણે એમનામ રાખવાનું. બરાબર. પાઈની કિંમત મૂકવાની નથી. તો પેલા આપણે જોઈએ તો એક અર્ધગોલક લેવાનું, એના ઉપર એક શંકુ બનાવવાનું છે.
આ અર્ધગોલક છે, અર્ધગોલક ઉપર એક શંકુ મૂકવાનું, એની ત્રિજ્યા પણ એટલી જ છે જેટલી આની છે અર્ધગોલકની. અને ઊંચાઈ જે છે એ ત્રિજ્યા જેટલી આપી છે, એટલે ત્રિજ્યા r અને h આ બે સરખું છે. શંકુની ઊંચાઈ કેટલી છે? જેટલી એની ત્રિજ્યા છે. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? r બરાબર 1 સેન્ટીમીટર કીધું છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા એવું લખ્યું છે, જુઓ બરાબર ને. એટલે ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર આપ્યું છે. હવે જેટલી અર્ધગોલકની ત્રિજ્યા છે એટલી જ કોની છે? શંકુની છે. તો શંકુની ત્રિજ્યા r બરાબર ઈ પણ કેટલું આવશે? 1 સેન્ટીમીટર. હવે શંકુની ઊંચાઈ ઈ કેટલી છે પાછી? h બરાબર ત્રિજ્યા જેટલી, એટલે h બરાબર r. તો r પાછો કેટલો છે? 1, એટલે ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. હવે આપણે આ જે સંયોજિત જે છે બે ભેગું સંયોજિત પદાર્થ એનું ઘનફળ મેળવવું છે. તો ગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ. એટલે આમાં કઈ બાદ કરવાનું હોય નહીં. વર્તુળ આમાં શંકુના પાયાને બાદ કરવાનો ન હોય, કેમ કે ઘનફળ મેળવવાનું છે, બરાબર. એટલે ઘનનો એટલે કદ જે છે એનું કદ મેળવવાનું છે આપણે. તો કદમાં એ કઈ બાદ કરવાનું આવે નહીં. એટલે બંનેના ઘનફળ મેળવી અને બંનેનો સરવાળો કરવાનો. બહુ સિમ્પલ છે. તો પેલા અર્ધગોલકનું ઘનફળ ઘનફળને v વડે દર્શાવાય, કેપિટલ V, બરાબર. ઘનફળને શેના વડે દર્શાવાશે? v. તો ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ અર્ધગોલકનું ઘનફળ બોલ ભાઈ. હા તું. પાઈ r ક્યુબ 2/3 પાઈ r ક્યુબ 2/3 પાઈ r ક્યુબ. તો v ઇઝ ઇક્વલ ટુ 2/3 ગુણ્યા પાઈની કિંમત આપણે કઈ મૂકવાની નથી, કેમ કે જે જવાબ લાવવો છે એ પાઈના ગુણિતમાં લાવવાનો છે. એટલે પાઈ હોવો જરૂરી છે. એટલે પાઈની કિંમત મૂકવાની નથી. એટલે પાઈ એઝ ઇટ ઇઝ ગુણ્યા r. r કેટલો છે? 1. એટલે 1 નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો v ઇઝ ઇક્વલ ટુ 2/3 પાઈ સેન્ટીમીટર ક્યુબ. આનો એકમ આવશે ઘનફળનો એકમ આવશે ઘનમાં આવશે, બરાબર. સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ. એટલે અર્ધગોલકનું ઘનફળ મળી ગયું. હવે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ કેટલું આવશે? બોલો બેન. 1/3 પાઈ r સ્ક્વેર h. તો 1/3 પાઈને એમનામ રાખશું. પાઈ જોઈએ છે આપણે. r ઇઝ ઇક્વલ ટુ 1, એટલે સ્ક્વેર છે એટલે 1 ગુણ્યા 1, અને h ઇઝ ઇક્વલ ટુ 1. h પણ કેટલો છે? ત્રિજ્યા જેટલો જ છે, 1. તો શંકુનું ઘનફળ π/3 સેન્ટીમીટર ક્યુબ. એટલે આ શંકુનું ઘનફળ મળી ગયું, અર્ધગોલકનું મળી ગયું. તો જે સંયોજિત પદાર્થ છે ઘન પદાર્થ, તો તેથી ઘન પદાર્થનું ઘનફળ બરાબર અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ.
તો અર્ધગોલકનું કેટલું મળ્યું આપણને 2π/3 વત્તા શંકુનું મળ્યું π/3. કેવું છે બંને? સમછેદી, બેના છેદ સરખા છે. છેદ સરખા હોય ત્યારે અહીંયા જે આપ્યું હોય સરવાળો આપ્યો હોય તો સરવાળો લેવાનો અને બાદબાકી આપ્યું તો બાદબાકી અંશમાં. તો કેટલા આવશે જુઓ, 2π + π આખાના છેદમાં 3. તો 2π + π 3π, 2 વખત ને 1 વખત એટલે 3 વખત, એના છેદમાં 3. 3 3 ઉડી જશે એટલે કેટલા આવશે? π સેન્ટીમીટર ક્યુબ. એટલે પાઈના ગુણિતમાં મળ્યો એ જવાબ. એટલે જુઓ એના પછી દાખલા નંબર 2. એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારમાં બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર, લંબાઈ 12 સેન્ટીમીટર છે. એટલે આખા નમૂનાની લંબાઈ અને વ્યાસ આપ્યો છે આપણને, બરાબર. એટલે એક નળાકાર લેવાનો છે. નળાકારના બંને છેડે એલ્યુમિનિયમની પાતળી શીટથી શંકુ બનાવવાના છે. એટલે પદાર્થનો આકાર જે છે એ આવો થશે, ઉપર નીચે શંકુ આકાર અને વચ્ચે નળાકાર. તો આખો જે પદાર્થ છે એની ઊંચાઈ આપણને કેટલી આપી છે? લંબાઈ એટલે એની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે. એટલે અહીંથી લઈ અને આ અંતર છે એ 12 સેન્ટીમીટર છે આખું. એમાં એનો વ્યાસ, નળાકારનો વ્યાસ જે છે એટલો જ શંકુનો વ્યાસ હોવાનો, બે સમાન હશે. તો એ 3 સેન્ટીમીટર આપ્યું છે આપણને, આખું 3 સેન્ટીમીટર આપ્યું છે. એટલે આ રીતે આખો એક પદાર્થ આપ્યો છે. જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય એટલે આ ઊંચાઈ જે છે શંકુની એ 2 સેન્ટીમીટર આપી છે. બંને માટે સરખું જ છે. અહીંયા 3 સેન્ટીમીટર. જો હવે ઊંચાઈ 2 સેન્ટીમીટર હોય શંકુની તો અહીંથી આ અંતર 2 સેન્ટીમીટર, એ જ રીતે અહીંથી આ અંતર છે એ 2 સેન્ટીમીટર. તો આ વચ્ચેનું કેટલું વધે? તો કે 2 + 2 4 છે, આમાંથી કાઢી નાખું તો આ કેટલું આવે? 8 સેન્ટીમીટર. એટલે નળાકારની ઊંચાઈ મળી જશે આપણને 8 સેન્ટીમીટર. હવે અહીંયા ઊંચાઈ અલગ છે એટલે આપણે ઊંચાઈ S છે એ બંને અલગ અલગ બતાવવી પડશે. પછી શું કીધું છે? તો રસેલે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાવશે તે શોધો. કેટલી હવા સમાશે ને એ મેળવવાનું છે. એટલે કે એનું કદ મેળવવાનું. કદ એટલે ઘનફળ. આ જે ઘન મળ્યો આપણને આકાર, આ આકાર જે મળ્યો એમાં કેટલી હવા સમાય એટલે એનું કદ. કદ એટલે ઘનફળ. તો આખાનું ઘનફળ મેળવવું છે. તો આનું ઘનફળ મેળવવું હોય તો નળાકારનું ઘનફળ વત્તા બંને શંકુનું ઘનફળ. અને બંને શંકુનો આકાર છે એ કેટલો હશે? સરખો જ હશે બે. એટલે એક શંકુનું મેળવી અને 2 વડે ગુણી નાખીએ એટલે બંને શંકુનું મળી જશે ઘનફળ. તો બંને શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. તો પેલા નળાકાર માટે લખીએ આપણે. નળાકારના પાયાનો વ્યાસ કેટલો આપ્યો છે? 3 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા કેટલી થશે? નળાકારની ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા R બરાબર 3/2 સેન્ટીમીટર. હવે નળાકારની ઊંચાઈ, તો નળાકારની ઊંચાઈ બરાબર શું લખાશે? તો કે આખું જે પદાર્થ મળે છે, આખો પદાર્થ, એની ઊંચાઈ, પદાર્થની ઊંચાઈ માઇનસ
બંને શંકુની ઊંચાઈ. તો પદાર્થની ઊંચાઈ 12 સેન્ટીમીટર છે. એમાંથી બંને શંકુની એટલે 2 + 2 4. તો કેટલા આવશે? 8 સેન્ટીમીટર. એટલે નળાકારની ઊંચાઈ છે એને આપણે કેપિટલ H વડે દર્શાવીએ અને ઓલાને સ્મોલ h દર્શાવશું, શંકુની ઊંચાઈને. બરાબર. શંકુની ત્રિજ્યા r બરાબર 3/2 સેન્ટીમીટર થશે અને શંકુની ઊંચાઈ h બરાબર 2 સેન્ટીમીટર. હવે આપણે બંનેના ઘનફળ મેળવવાના છે. પેલા નળાકારનું મેળવીએ અને પછી શંકુનું મેળવીએ, અથવા તો પેલા શંકુનું મેળવો પછી નળાકારનું. આપણે બેનો સરવાળો લેવાનો છે. તો શંકુનું ઘનફળ કેટલું છે? શંકુનું ઘનફળ નળાકાર કરતા ત્રીજા ભાગનું એટલે 1/3 πr²h. તો 1/3 પાઈની કિંમત આમાં મૂકવી પડશે. પાઈની કિંમત કેટલી મૂકશું? કઈ કીધું છે? નથી કીધું. તો 22/7 એને ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા કેટલી છે? 3/2 એનો વર્ગ એટલે 3/2 ગુણ્યા 3/2. ઊંચાઈ h 2 સેન્ટીમીટર. તો આ 2 ઉડી જશે. પછી અહીંયા આગળ એટલે કેટલા આવશે? 33/7 સેન્ટીમીટર ક્યુબ. એ જ રીતે નળાકારનું ઘનફળ જોઈએ. તો નળાકારનું ઘનફળ કેટલું છે? πr²h. નળાકારનું ઘનફળ πr²h. પાય એટલે ગુણ્યા r કેટલો છે નળાકાર માટે? 3/2 છે એટલે 3/, અહીંયા કેપિટલ H લેશું આપણે ઊંચાઈ. તો r એટલે 3/2 ગુણ્યા 3/2 ગુણ્યા h કેટલું મળ્યું? 8. કેટલા આવશે? 66 ગુણ્યા 6 એટલે 132. ના, 132 નહીં આવે. 6 × 6 = 36, 6 2 3 36 396. બરાબર. કેટલું આવશે? 396 સેન્ટીમીટર. એને ભાગ્યા 7 ને પાછા એને ભાગ્યા 7. 396/7 સેન્ટીમીટર ક્યુબ. હવે શું કરશું? બંનેનો સરવાળો. તો પદાર્થનું ઘનફળ બરાબર 2 ગુણ્યા 2 શંકુ છે એટલા માટે 2 ગુણ્યા શંકુનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ. ચલો 2 ગુણ્યા શંકુનું ઘનફળ કેટલું છે? 33/7 વત્તા નળાકારનું 396/7. તો આ કેટલા આવશે? 66/7 વત્તા 396/7. કેવું મળ્યું? બંને સમછેદી. સરવાળો થાય ઉપરનો કેટલો આવશે? 6 × 6 = 12 વધ્યા 1 10 ને 16
મધ્ય આવે 1 એટલે 462/7 સેન્ટીમીટર ક્યુબ. 462/7 સેન્ટીમીટર ક્યુબ. પોઈન્ટમાં લખવું હોય તો ભાગી નાખજો 7 વડે. દાખલા નંબર 3. શું કીધું? ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. 30% શું છે? એમાં એક પાત્ર છે, એમાં ગુલાબજાંબુ ભર્યા છે. હા, એની અંદર તમે જોયું હોય તો ખાંડની ચાસણી હોય અંદર. જોઈ ને બધા ખાધા ને ગુલાબજાંબુ? હા, તો એ જેટલા ગુલાબજાંબુ છે એના 30% ગુલાબજાંબુ છે એના 30% એ ચાસણી આવેલી છે અંદર. દરેક ગુલાબજાંબુનો આકાર કેવો છે? નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય એવો છે. એટલે ગુલાબજાંબુનો આકાર આવો કંઈક આપ્યો છે. હા, ખબર. કાલે પેલી કેપ્સ્યુલ જોઈ હતી ને આપણે? એ કેપ્સ્યુલ આકારનો છે એનો ગુલાબજાંબુ. આવું છે, આવું હોય પણ આપ્યું છે. આપણે તો લેવાનું છે, અને કીધું તો બરાબર ને, સ્વીકારી લેવાનું કે હોય. આ જણે ટેક્સ્ટબુકમાં લખી રકમ બનાવી એને ખાધા હશે. તો આવા આકારનું એક ગુલાબજાંબુ છે. એક ગુલાબજાંબુનો આકાર આવો છે. એવા બધાનો એવો જ છે. એવો અલગ કીધો. બધા ગુલાબજાંબુનો આકાર આવો જ છે. આપણે પેલા એકનું મેળવીએ કે એકનું કદ કેટલું છે. એક ગુલાબજાંબુનું કદ એટલે એનું ઘનફળ કેટલું છે એ જોઈએ. તો એક ગુલાબજાંબુનું ઘનફળ મેળવવું હોય તો કોનું કોનું લેવું પડે? તો કે નળાકારનું વત્તા 2 ગુણ્યા અર્ધગોલક. 2 અર્ધગોલક છે ને બંને બાજુ, તો એક આ નળાકારનું અને વત્તા 2 અર્ધગોલકનું, એટલે આપણને એક ગુલાબજાંબુનું ઘનફળ મળે. એવા 45 ગુલાબજાંબુ છે. એટલે 45 ગુલાબજાંબુના ઘનફળ મેળવશું આપણે, અને પછી એના 30% લેવાના. એટલે પેલા શું કરવાનું? એક ગુલાબજાંબુનું ઘનફળ, એના પરથી 45 ગુલાબજાંબુનું ઘનફળ, એના પરથી એના 30% એટલે ચાસણી કેટલી આવેલી છે એની વાત કરવાની. તો એના માટે આપણને કીધું કે કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે. એટલે કુલ લંબાઈ એટલે અહીંથી અહીંયા સુધીની લંબાઈ 5 સેન્ટીમીટર છે. પછી વ્યાસ 2.8, એટલે આ વ્યાસ છે એ 2.8 છે. અને એના પરથી એની ત્રિજ્યા મળી જશે 1.4. નળાકારની ત્રિજ્યા r બરાબર કેટલા આવશે? વ્યાસ એટલે 2.8 ભાગ્યા 2, 1.4 સેન્ટીમીટર. તો નળાકારની જે ત્રિજ્યા જે છે એટલી જ કોની હશે? અર્ધગોલકની. નળાકારની જેટલી ત્રિજ્યા છે એટલી જ કોની હોય? અર્ધગોલકની. અર્ધગોલકની ત્રિજ્યા એટલી હોય એટલે આ અંતર કેટલું થયું? 1.4 ત્રિજ્યા થશે અર્ધગોલકની. એ જ રીતે અહીંયા આ અંતર 1.4 થશે. તો 1.4 અહીંથી બાદ કરી નાખું, 1.4 અહીંથી બાદ કરી નાખું, એટલે નળાકારની ઊંચાઈ મળી જશે h. બરાબર. તો નળાકારની ઊંચાઈ બરાબર એને આપણે કેપિટલ H, આમ તો ગમે એક જ છે એટલે વાંધો નહીં. નળાકારની ઊંચાઈ h બરાબર કેટલા આવશે? તો કે કુલ ઊંચાઈ -2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા. તો કુલ ઊંચાઈ કેટલી છે? 5 -2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા 1.4, એટલે 5 - 2.8
એટલે કેટલા આવશે 2.2 સેન્ટીમીટર. આ આપણને ઊંચાઈ h મળી ગઈ નળાકારની. તો હવે નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ કયું સૂત્ર આવશે? પાઈ આર સ્ક્વેર h. પાઈ આર સ્ક્વેર h. પાઈની કિંમત લેવાની કઈ કીધી છે એમાં? નથી કીધું ને. તો કેટલી લેવાની? 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી મળી? 1.4. એટલે 1.4 ગુણ્યા 1.4 ગુણ્યા ઊંચાઈ કેટલી મળી? 2.2. એટલે અહીંયા જુઓ તો 7 દુ 14 એટલે 0.2 આવી જશે અહીંયા. એટલે પેલા આપણે પોઈન્ટ કાઢીને લખીએ. એટલે 22/7 14/10 14/10 અને 22/10. ચલો કેટલા આવશે? 5. અહીંયા પણ હજી ભાગ આવશે. 5 સોરી 7. અહીંયા પણ આવશે 5 11. કેટલા થયા? 11 ગુણ્યા 7 77. 77 ગુણ્યા 22 કરો કેટલા આવે? 77 ગુણ્યા 22. $1500 1600 આવે છે. 1694 હે? એને ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 સેન્ટીમીટર ક્યુબ. આ આપણને નળાકારનું ઘનફળ મળ્યું છે. હજી આપણે 2 અર્ધગોલકના મેળવવાના, પછી એનો સરવાળો એટલે 1 ગુલાબજાંબુનું ઘનફળ મળે. આને પોઈન્ટમાં મેળવવું કોઈએ? પોઈન્ટમાં મેળવી જુઓ તો કેટલું આવે છે? ચલો અર્ધગોલકનું ઘનફળ કેટલું આવશે? અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર ક્યુબ. પાઈ આર ક્યુબ. તો 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા આર ક્યુબ એટલે 3 વખત આવશે આર એટલે 14/10 ગુણ્યા 14/10 ગુણ્યા 14/10. તો અહીંયા પણ જે કઈ ભાગ ઉઠતા ઉડાડો કેટલા આવશે? 7 દુ 14 5 7 અહીંયા પણ 5 7 એટલે કેટલા આવશે? 7 49 ગુણ્યા 2 એટલે 98 98 ગુણ્યા 22 કરો. આનો 13.552. અઠ્ઠાણું ગુણ્યા 22 કેટલા આવે છે? સોરી 98 ગુણ્યા 22 કેટલા? 2156 ભાગ્યા 375 સેન્ટીમીટર ક્યુબ.
2156 ભાગ્યા 375 ભાગો તો જોઈ પેલા કેટલાય ભાગશો? નહીં હાલે? હા એટલે આમ નામ રાખશો ને. ચલો હવે પદાર્થનું એટલે કે એક ગુલાબ જાંબુનું ઘનફળ, એક ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. નળાકારનું કેટલું છે? 1694 ભાગ્યા 125 વત્તા 2 ગુણ્યા 2 અર્ધગોલક છે એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ 2156 ભાગ્યા 375 કેટલા આવશે? અહીંયા પેલા 3 વડે ગુણવા પડશે બરાબર. ચલો અહીંયા 3 વડે ગુણાવો કેટલા આવે છે? 1694 ગુણ્યા 3 અને 3 વડે ભાગો એટલે અહીંયા 375 એટલે બેના છેદ સરખા થઈ જશે. બાર 11 1 9 23 હા 5082 ભાગ્યા 375 વત્તા અહીંયા 2 વડે ગુણાવું એટલે કેટલા થઈ જશે? 12 વધે આવી 1 11 1 4312 ભાગ્યા 375 છેદ સરખા છે સરવાળો કરો ઉપર 4 9 3 9 ભાગ્યા 375 સેન્ટીમીટર ક્યુબ. આ મળ્યું આપણને એક ગુલાબ જાંબુનું ઘનફળ. એક ગુલાબ જાંબુનું ઘનફળ આવા કેટલા છે? હા કોઈને પ્રશ્ન છે કઈ? નહીં ને? આ એકનું મળ્યું આવા કેટલા છે? 45. તો 45 ગુલાબ જાંબુનું ઘનફળ કેટલું થાય? બરાબર. જો એકે આટલું હોય તો 45 એક આટલું તો આનો ગુણાકાર એટલે 45 ગુણ્યા 9394 ભાગ્યા 375 સેન્ટીમીટર ક્યુબ. અહીંયા ભાગ આવશે ઉડાડો જે કઈ આવે એ 375 ને 5 વડે ભાગો 125 અને 5 વડે ભાગો એટલે 9 પાછું ભાગ આવશે નહીં હાલે? નહીં પછી નહીં હાલે ભાગ. એટલે 9 ગુણ્યા 9394 કરો કેટલા આવે છે? સોરી આને 5 વડે ભાગો કેટલા આવે છે? 5 તો 35 કેટલા આવે છે? 9 ગુણ્યા 9394 9
हाँ 84 46 ભાગ્યા 75 સેન્ટીમીટર ક્યુબ. હવે આના 30% 45 ગુલાબ જાંબુના ઘનફળ છે એના 30%. 45 ગુલાબ જાંબુના ઘનફળના 30% ચાસણી છે, એના 30% લેવા હોય તો કઈ રીતે મળશે? આના 30% લેવા છે આપણે, એટલે આ જે આપ્યું છે એને ગુણ્યા 30 ભાગ્યા 100, એટલે 84,546 એને ભાગ્યા 75 એને ગુણ્યા 30 ભાગ્યા 100 કરો, કેટલા આવે છે? આનો જવાબ છે એ 338 પોઈન્ટ સમથિંગ આવશે, પોઈન્ટ કંઈક આવશે, પણ આશરે કીધું છે એટલે 338 સેન્ટીમીટર ક્યુબ લખી શકાય. 338 પોઈન્ટ સમથિંગ આવશે, 338.184 સેન્ટીમીટર ક્યુબ, પણ આશરે કીધું એટલે આપણે લખશું 338 સેન્ટીમીટર ક્યુબ. દાખલા નંબર 4. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. હવે એ આકૃતિ છે એ જો એમાં આપી જ છે, હું દોરતો નથી, જોઈ લો. આપણાથી એવું દોરવું અઘરું પડી જાય. લંબઘનની અંદર 4 છિદ્ર, એવું નથી અઘરું, આપણે દોરી શકીએ પાછા. આમ લાંબુ લંબઘન દોરવાનું એટલે થઈ જાય. હવે આની અંદર 4 છિદ્રો છે એ કેવા છે? શંકુ આકારના છિદ્રો છે. આવા 4 છિદ્ર આવેલા છે શંકુ આકારના. તો આનું આપણે લંબઘન મેળવવાનું, આનું ઘનફળ મેળવવાનું છે, સ્ટેન્ડનું ઘનફળ મેળવવાનું. હવે લંબઘન માટે માપ આપ્યા છે આપણને, લંબાઈ આપી છે લંબઘનની. લંબઘનની લંબાઈ કેટલી આપી છે? તો કે 15 સેન્ટીમીટર. લંબઘનની ઊંચાઈ પહોળાઈ કેટલી આપી છે? 10 સેન્ટીમીટર. અને લંબઘનની ઊંચાઈ આપી છે આપણને 3.5 સેન્ટીમીટર. અને લંબાઈને L વડે, પહોળાઈને B અને ઊંચાઈ H, એટલે L, B અને H આપી દીધું છે આપણને. હવે આપણે પેલા લંબઘન જે છે, લંબઘન એનું ઘનફળ મેળવવાનું. એ લંબઘનના ઘનફળમાંથી શંકુ આકારનું છિદ્ર કાઢી લેવાનું છે. એટલે એ છિદ્ર કાપવું હોય, બનાવવું હોય લંબઘનમાંથી, શંકુ આકારનું છિદ્ર બનાવવું હોય તો એટલો ભાગ કાપવો પડે, એનો કાઢવો પડે, એટલે એટલું કદ ઓછું થાય. એમાં એટલું કદ છે એ ઓછું થાય. એટલે અહીંયા આગળ 4 શંકુના ઘનફળ છે એ આપણે
બાદ કરવાના છે. 4 ગુણ્યા શંકુનું ઘનફળ છે એ એમાંથી કાઢી નાખવાનું. એટલે પેલા લંબઘનનું ઘનફળ એમાંથી 4 ગુણ્યા શંકુનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ મેળવવા માટે શું આપ્યું છે આપણને? તો કે દરેક ભાગની ત્રિજ્યા, છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર ત્રિજ્યા. એટલે શંકુની ત્રિજ્યા આપણને આપી છે 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ એટલે એની ઊંચાઈ આપી છે. ઊંડાઈ એટલે અહીંથી આ ઊંડાઈ થઈ એટલે એની ઊંચાઈ આપી. તો શંકુની ત્રિજ્યા r બરાબર 0.5 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ એને કેપિટલ H લઈએ, કેમ કે અહીંયા સ્મોલ લીધું છે આપણે, અહીંયા કેપિટલ H. કેટલી આવશે? 1.4 સેન્ટીમીટર. આટલી માહિતી આપી છે આપણને. પહેલા આપણે મેળવશું લંબઘનનું ઘનફળ. તો લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા, એટલે 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 સેન્ટીમીટર 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 એટલે સેન્ટીમીટર ક્યુબ. એટલે કેટલા આવશે? 525 સેન્ટીમીટર ક્યુબ. આ આપણને લંબઘનનું ઘનફળ મળી ગયું. હવે એક શંકુનું મેળવીએ. તો શંકુનું ઘનફળ એટલે 1/3 પાઈ r સ્ક્વેર h કેપિટલ. તો પાઈની કિંમત એમાં એવું કઈ લેવાની કીધી નથી એટલે આપણે લઈએ છીએ 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપી છે શંકુની? 0.5. ત્રિજ્યા કેટલી આપી છે? 0.5 એટલે 5/10 ગુણ્યા 5/10 ઊંચાઈ h 1.4 એટલે 14/10. તો 7 દુની 14. હવે કઈ બાકી રહ્યું નહીં ને? તો કેટલા આવશે? 11/30 એટલે પોઈન્ટમાં લખીએ તો કેટલું આવે છે જુઓ તો. 11/3 એટલે 33 3 પોઈન્ટ સમથિંગ આવશે. પણ આમનામ ભલે રહ્યું, વાંધો નહીં. સેન્ટીમીટર ક્યુબ. આ એક શંકુનું મળ્યું. આવા કેટલા શંકુ જોઈએ છે આપણે? 4. તો 4 શંકુનું ઘનફળ બરાબર 4 ગુણ્યા 1 શંકુનું ઘનફળ. એટલે 4 ગુણ્યા 11/30 એટલે 44/, સેન્ટીમીટર ક્યુબ. તો કોનું માંગ્યું છે? સ્ટેન્ડનું. તો તેથી સ્ટેન્ડનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ ઓછા 4 શંકુનું ઘનફળ. તો લંબઘનનું કેટલું મળ્યું? 525 માઇનસ 4 શંકુનું 44/30 કેટલા આવે છે? ગણો.
523.53 સેન્ટીમીટર ક્યુબ. 523.53 સેન્ટીમીટર ક્યુબ આ સ્ટેન્ડનું ઘનફળ મળ્યું. હવે આ જ વસ્તુ છે એ આપણને ક્ષેત્રફળમાં પૂછવું હોય. જો આમાં આપણે શું કર્યું તો કે શંકુનું ઘનફળ બાદ કર્યું, 4 શંકુનું. પણ જો આનું આપણને પૃષ્ઠફળ માંગ્યું હોય આનું, તો શું કરવાનું? તો કે એમાં આ શંકુની સપાટી વધશે, વક્ર સપાટી વધે શંકુની, લંબઘનનું વત્તા 4 શંકુની વક્ર સપાટીનું, લંબઘનનું પૃષ્ઠફળ વત્તા 4 શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, એમાંથી પાછું આ વર્તુળાકાર ભાગ છે એ બાદ થઈ જાય. કેમ કે કાપીએ ને આપણે લંબઘનને કાપીએ એટલે એ વર્તુળાકાર ભાગ છે એ 4 વખત બાદ થશે. એટલે 4 ગુણ્યા શંકુના પાયાનું ક્ષેત્રફળ. એટલે પૃષ્ઠફળ માંગ્યું હોય તો એ પણ આના પરથી આપણે